અમદાવાદની ગુફામાં ગ્રામ્ય જીવન આધારિત ચિત્ર પ્રદર્શન યોજાયું। સહજતાપૂર્વક થયેલું કલા સર્જન એ આનંદદાયક હોય છે। આ પ્રકારના સર્જનમાં વિવિધતા જોવા મળે છે અને તે કલામાં કલાકારોનું સમર્પણ સમાયેલું હોય છે, જેના કારણે કલાનું સર્જન વિશેષતા ધરાવતું નવસર્જન જોવા મળી શકે છે। ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે 7 કલાકારોના ગ્રુપ શો યોજવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારની કલા પ્રદર્શિત કરવામાં આવી છે। જેમાં હસમુખભાઈ મકવાણાએ પોતાની કલામાં સૌરાષ્ટ્રની પ્રાચીન કલા જેવી કે ભરતકામ, મોતીકામ, બ્લેક પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ વગેરેનો ઉપયોગ કરીને કલા સર્જન કર્યું છે, જેમાં પ્રકૃતિ, વન્યજીવન, ફૂલોની સુંદરતા તથા ગ્રામ્ય જીવન તેમને કલા સર્જનમાં પ્રેરણા આપનાર બન્યા છે। જયદેવ ચોસલાએ પોતાની કલા દ્વારા પ્રાકૃતિક દ્રશ્યોમાં આંતરિક લાગણીઓ, સંવેદના, સુંદરતા તથા પોતાના ભાવનું પ્રતિબિંબિત કર્યું છે। મિક્સ મીડિયમમાં તેઓએ કામ કરેલું છે। મયંક પરમારની કલામાં ગ્રામ્ય જીવન તથા પ્રકૃતિનો સમન્વય જોવા મળે છે। તેમના ચિત્રોમાં ખેતરમાં લહેરાતા પાકને રેખાંકિત કરવામાં આવ્યા છે। મિહિર ડાભી પ્રકૃતિથી જોડાયેલ છે અને તેમાંથી તેને પ્રેરણા પણ મળે છે। પ્રકૃતિમાં રહેલા આકારો તથા રંગોને જીવંતતાને પોતાની કલામાં તેઓએ વિશેષતાપૂર્વક રજૂ કર્યા છે। તુષાર બારૈયાએ પોતાની કલામાં રંગીન દોરાનો અને આકારનો તેમજ રંગોમાં પ્રાકૃતિક આકાર તેમજ વ્યક્તિગત અનુભવોની ગતિશીલતાને આંતરિક રીતે જીવંત આપવાનું કાર્ય કર્યું છે। વિપુલ બડવાનીની કલામાં ભૌગોલિક વિસ્તારોના રહેલા જીવનને પણ રજૂ કરવાનું અને તેમાં પણ ખાસ કરીને ભાષા, સંસ્કૃતિ અને બાંધકામોને ખાસ રજૂ કર્યા છે। આ સાથે કલાકારોએ પોતાની આગવી કલા દ્વારા ગ્રામ્ય જીવનને નવજીવન બખ્શ્યું છે અને એક અનોખું પ્રદર્શન રજૂ કર્યું છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।